વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે સ્વાધ્યાય 12.1 એકથી 3 દાખલા જોયા. હવે દાખલા નંબર 4, એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર છે. જો ગાડી 66 કિલોમીટર પર કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે એ આપણે શોધવાનું છે. તો જોઈએ ઉકેલ. એક ગાડીના પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર. વ્યાસ કેટલો હતો? 80 સેન્ટીમીટર. પૈડાની ત્રિજ્યા કેટલી થાય? 80/2 એટલે 40 સેન્ટીમીટર. પૈડાનો પરિઘની વ્યાખ્યા 2πr. 2 × પાયની કિંમત 22/7 ગુણ્યા આરની કિંમત 40. તો 22 × 44 × 4 176 પરિઘ છેદમાં 7. એટલે કે વર્તુળાકાર પૈડાનો પરિઘ બરાબર 1760/7 સેન્ટીમીટર બરાબર 1760/7 × 100 એ આપણને મીટરમાં મળ્યો. એટલે 0 કટ થઈ ગયું. એટલે કે આપણે શું મળ્યું કે પૈડાનો પરિઘ બરાબર 176/70 મીટર. હવે આપણે જોઈએ એક પરિભ્રમણ પૂર્ણ કરે તો 176/70 મીટર જેટલું અંતર કાપી. ગાડીની ઝડપ કેટલી હતી? તો 66 કિલોમીટર પ્રતિ કલાક. એટલે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. એટલે કે 66,000 મીટર પર કલાકની ઝડપ કહેવાય. વિચારીએ આપણે 1 કલાકમાં જો 60 મિનિટમાં 1 કલાક 60 મિનિટમાં 66,000 મીટર અંતર કાપે તો 10 મિનિટમાં કેટલું અંતર કાપે? તો 66,000 × 10 છેદમાં 60. 0 કેન્સલ. 6 × 11 = 66. 11,000 મીટર જેટલું અંતર કાપે. હવે આપણે જોયું કે પૈડાનો પરિઘ કેટલો હતો? 176/70 મીટર. એનો અર્થ થયો કે 176/70 મીટર અંતર કાપવા માટે એને એક પરિભ્રમણ કરવું પડે. તો 11,000 મીટર અંતર કાપવા માટે કેટલું પરિભ્રમણ કરવું પડે એ આપણે જોઈએ. તો 1 × 11,000 છેદમાં 176. 70 ઉપર જાય કેન્સલ કર્યું આપણે. 125 × 35 બરાબર 4,375. એટલે કે 10 મિનિટમાં ગાડીના પૈડાને 4,375 પરિભ્રમણ પૂર્ણ કરવા પડે અથવા પૂર્ણ થાય. ભાઈ 12.1નો છેલ્લો દાખલો MCQ. નીચેમાંથી સાચા જવાબ પર નિશાન કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. જો પરિઘની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. A બરાબર 2 એકમ, B બરાબર 5 એકમ, C બરાબર 4 એકમ, D બરાબર 5 એકમ. તો જવાબ શું મળશે? 2 એકમ. કારણ કે વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ એવું આપેલું છે આપણને. તો 2πr બરાબર πr². 1 π કટ થઈ ગયું, એક r કટ થઈ ગયું, r બરાબર 2. તેથી વર્તુળની ત્રિજ્યા r બરાબર 2 એટલે કે એ જવાબ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 12.2ની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 1. જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60° હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું? વૃત્તાંશ એટલે વર્તુળનો ભાગ, વૃત્તનો અંશ. એટલે આટલો ભાગ એ વર્તુળનો ભાગ થઈ ગયો ને લઘુવૃત્તાંશ કહેવાય. આ મોટા ભાગને વૃત્તાંશ કહેવાય. પછી અંદર વૃત્તાંશ શબ્દ વાપર્યો હોય એટલે આપણે લઘુવૃત્તાંશ સમજવાનું. તો વૃત્તાંશની ત્રિજ્યા 6 સેન્ટીમીટર, r બરાબર 6. ખૂણો AOB બરાબર 60°. એ થીટા કેટલું થઈ ગયું? 60°. વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર πr²θ/360. પાયની કિંમત 22/7 મૂકી. ત્રિજ્યાની કિંમત 6 હતી એટલે 6 × 6. થીટા 60° છેદમાં 360. 60 × 6 બરાબર 360 થઈ જાય. એટલે 22 × 6 એટલે 132/7. તેથી વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 132/7 ચોરસ સેન્ટીમીટર. તો શું જવાબ મળ્યો? કે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ મળ્યું આપણને 132/7 ચોરસ સેન્ટીમીટર. હવે દાખલા નંબર 2. 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ કેટલું? ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ.
અથવા જે ખૂણો 90 અંશનો બનાવતો હોય એને કહેવાય ચતુર્થાંશ, એટલે ચોથો ભાગ 1, 2, 3, 4માં ચોથો ભાગ કહેવાય. વર્તુળનું ક્ષેત્રફળ πr² હતું, ચોથો ભાગ એટલે 1/4 લઈએ તો ચાલી જાય, અથવા πr² થીટા પણ 360માં 90 અંશ લઈએ તો પણ ચાલી જાય. વર્તુળનો પરિઘ બરાબર 22 સેન્ટીમીટર. પરિઘનું સૂત્ર 2πr બરાબર 22 સેન્ટીમીટર. 2 × 22 સપ્તમાંશ ગુણ્યા r બરાબર 22 સેન્ટીમીટર. તો આ બરાબર 22 × 7/2 × 22, 22 કટ થઈ ગયું. તો વર્તુળની ત્રિજ્યા r બરાબર 7/2 સેન્ટીમીટર. હવે આપણે ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે કે 1/4 πr², 1/4 × 22 સપ્તમાંશ ગુણ્યા 7/2 ગુણ્યા 7/2, ત્રીજા 7/2 હતી, તો 7/2 ગુણ્યા 7/2, 7 7 કયા 2 11, 11 × 7 એટલે 77, છેદમાં 4 × 2 એટલે 8. તેથી વર્તુળનો ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 77/8 ચોરસ સેન્ટીમીટર થાય. હવે પ્રશ્ન નંબર 3, ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. આપણે આ ઘડિયાળથી બતાવી દઈએ આપણે કે 12, 1, 2, 3 વાગે, 4 વાગે, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. શું આપી રહ્યા કે 14 સેન્ટીમીટર મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને કેટલું ક્ષેત્રફળ કવર કરશે? તો 5 મિનિટ એટલે 1 ઉપર આવે એટલે 5 મિનિટ થાય. તો ખૂણો કેટલો થાય? તો ઘડિયાળના કાંટાની લંબાઈ r બરાબર 14 સેન્ટીમીટર. જો 60 મિનિટમાં ટોટલ 360 અંશ જેટલું અંતર કાપતો હોય તો 5 મિનિટમાં અંતર કેટલું કપાય? તો 360 × 5/60, 60 59, 60 6, 6 × 5 એટલે 30 અંશ. તેથી r બરાબર 14, થીટા બરાબર 30 અંશ. એ વૃત્તાંશનું ક્ષેત્રફળ જોવાનું છે આપણે કે કેટલું ક્ષેત્રફળ કવર કરશે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર πr² થીટા પણ 360, 22 સપ્તમાંશ, ત્રિજ્યા 14 × 14, ખૂણો કેટલો બન્યો? 30 અંશનો બન્યો. તો 30 31 12, 2 6, 2 11, 7 1 7, 7 2 14, 2 3 એટલે 14 × 11/3, 14 × 11 કરીએ એટલે 154/3 ચોરસ સેન્ટીમીટર. એટલે કે 5 મિનિટમાં મિનિટ કાંટાએ કવર કરેલું ક્ષેત્રફળ બરાબર 154/3 ચોરસ સેન્ટીમીટર. હવે દાખલા નંબર 4ની વાત કરીએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. કેટલો ખૂણો આંતરે છે? 90 અંશનો ખૂણો બનાવે છે. તે અનુરૂપ લઘુ વૃત્તખંડનું અને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું? લઘુ વૃત્તખંડ, વૃત્તાંશમાંથી ત્રિકોણ માઇનસ કરીએ તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, વર્તુળમાંથી લઘુ વૃત્તાંશ બાદ કરી દઈએ એટલે આ શું થઈ ગયું? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આ મળ્યું આપણને ગુરુ વૃત્તાંશ મળ્યું, એનું ક્ષેત્રફળ. તો કેન્દ્ર 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવાની લંબાઈ AB છે. ખૂણો AOB બરાબર 90 અંશ. હવે આપણે જોઈએ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ AOB એટલે કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું હતું? તો πr² થીટા પણ 360 -1/2. આ પાયો લઈએ, આ વેધ લઈએ. OA × OB બરાબર 314/100 ગુણ્યા 10 ગુણ્યા 90/360. અથવા આપણે 90 હોવાથી આપણે ચતુર્થાંશ પણ લઈ શકીએ 1/4. તો 90 × 4 એટલે 1/4 થઈ જવાનું છે. -1/2 10 × 10, 2 5, 90 × 90, 90 4, 2 મીંડા ગયા, 2 2, 157, D બરાબર 157/2 -50. 157 ને 2 વડે ભાગીએ આપણે 78.5 મળી જાય -50. એટલે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર 28.5 સેન્ટીમીટર² થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો કે ભાઈ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું? હવે જોઈએ વૃત્તાંશનું ક્ષેત્રફળ એ આપણે શોધ્યું કે ભાઈ
78.5 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હતું? 50 હતું. હવે આપણે શોધવાનું છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર સૂત્ર. પાઈ આર સ્ક્વેર થીટા પણ 360. 314/100 ગુણ્યા 10/10. આ બંને 0 કેન્સલ થઈ ગયા એટલે 314 રહ્યું. માઇનસ એંગળે ઉપર લખી દઈએ આપણે 157/2 અથવા 78.5 તો પણ ચાલી જાય. અથવા 314/100 ગુણ્યા 10/10/90/360. 9 × 9 9 × 36 2 મિનિટ ગયા 2 2 157 એટલે કે 314 માઇનસ 157/2. 157 ને 2 વડે ભાગ્યા તો આપણે શું મળ્યું? તો 78.5 મળ્યું. તો 314માંથી 78.5 માઇનસ કરીએ એટલે કે 235.5 સેન્ટીમીટર. 314.0 માઇનસ 78.5 બરાબર 235.5 એટલે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 235.5 સેન્ટીમીટર સ્ક્વેર આપણને ક્ષેત્રફળ મળ્યું. હવે દાખલા નંબર 5. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60° ખૂણો આંતરે છે. તો તેને અનુરૂપ ચાપની લંબાઈ, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. આપણે જોઈએ જવાબ જોઈએ કે ભાઈ આકૃતિ જો પહેલાં કે ભાઈ ઓ કેન્દ્ર લીધું, ત્રિજ્યા કેટલી હતી? ઓ અને ઓ બી 21 સેન્ટીમીટર. ખૂણો કેટલા અંશ બનાવ્યો હતો? તો 60° બનાવ્યો હતો. તેથી ખૂણો એ ઓ બી બરાબર 60°. તો ચાપની લંબાઈ એલ બરાબર પાઈ આર થીટા આપણ 180. 22/7 ગુણ્યા 21/1 ગુણ્યા 60/180. 60 1 3 3 21 એટલે 22 સેન્ટીમીટર. તે લઘુચાપની લંબાઈ કેટલી મળે? એલ બરાબર 22 સેન્ટીમીટર. હવે આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા પણ 360. તો 22/7 ગુણ્યા 21 ગુણ્યા 60/360. 60 6 3 2 3 7 7 કેન્સલ 2 11. તો 11 ગુણ્યા 21 બરાબર 231. જો આપણે આ સૂત્ર યાદ ના હોય તો આપણે આ પણ સૂત્ર આપણે ઉપયોગ કરીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એલ ગુણ્યા આર બરાબર 1/2 ગુણ્યા 22 ગુણ્યા ત્રિજ્યા 21 2 11 બરાબર 11 ગુણ્યા 21 બરાબર 231 ચોરસ સેન્ટીમીટર. આ ટૂંકી રીતે પણ ગણી શકીએ. પણ આ સૂત્ર ક્યારે વપરાય? કે જ્યારે ચાપની લંબાઈ અને ત્રિજ્યા આપેલી હોય ત્યારે. હવે આપણે શોધવાનું છે કે જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું. એટલે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. અહીંયા આપણે જોયો ખૂણો 60°નો હતો તો ત્રિકોણ OAB કેટલો થઈ ગયો? તો સમબાજુ ત્રિકોણ થઈ ગયું. તેથી જીવાને બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ સમબાજુ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. 231 માઇનસ √3/4 કૌંસમાં બાજુનો વર્ગ. તો 231 માઇનસ વર્ગમૂળમાં 3/4 ગુણ 21નો વર્ગ. 21નો વર્ગ કેટલો થઈ ગયો? 21 ગુણ્યા 21 એટલે 441 થઈ ગયું. તો એ 231 માઇનસ વર્ગમૂળમાં 4 વર્ગમૂળ 3/4 ગુણ્યા 441. તેથી આપણે માગ્યું શું આપ્યું હતું આગળ? કંઈ લસાલી તો પણ ચાલી જાય, પણ આપણે લસાલી વગર ડાયરેક્ટ જવાબ મૂકી શકીએ છીએ. 231 માઇનસ 441 વર્ગમૂળમાં 3/4 સેન્ટીમીટર સ્ક્વેર. તેથી જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર 231 માઇનસ 441 √3/4 સેન્ટીમીટર સ્ક્વેર. આપણે શું મળ્યું? તો જીવા વડે બનતા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 6 ક્વેશ્ચન નંબર 6 દાખલા નંબર 6. 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60° ખૂણો બનાવે. કે 60° ખૂણો બનાવતો હોય તો ત્રિકોણ OAB કેવો થઈ જાય? તો સમબાજુ ત્રિકોણ થાય.
તો તેને અનુરૂપ લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું? તો આટલો ભાગ લઈએ આપણે તો આ લઘુવૃત્તખંડ કહેવાય અને બાકીનો બધો ભાગ શું કહેવાય? તો ગુરુવૃત્તખંડ કહેવાય. તો ઓ કેન્દ્ર 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં એ બી જીવા, ખૂણો AOB બરાબર 60°, OA બરાબર OB બરાબર 15 સેન્ટીમીટર. હવે આપણે જોઈએ કે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ OAB કેવો હતો? સમબાજુ ત્રિકોણ હતો. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? તો વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. તો πr² θ છેદમાં 360 માઇનસ વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ 314/100 ગુણ્યા 15 ગુણ્યા θ બરાબર 60 છેદમાં 360. 60 એ 1, 60 એ 6, 3 એ 2, 3, 2 157, 3 એ 5 એટલે 157 ગુણ્યા 15 ગુણ્યા 5 છેદમાં 100. 15 ગુણ્યા 5 એટલે 75. 157 ગુણ્યા 15 ગુણ્યા 15 છેદમાં 100. 1.73 છેદમાં 4 ગુણ્યા 15 ગુણ્યા 15. 15 ગુણ્યા 15 કેટલો થઈ જાય? 225 છેદમાં 400. હવે આપણે 157 ગુણ્યા 225 કરીએ એટલે 11,775 છેદમાં 100. 173 ગુણ્યા 225 38,925 છેદમાં 400 ને 2 પોઈન્ટ કાપેલ 117.75 ને 400 વડે ભાગેલા 97.3125. 117.75 ઉપર 2 મીંડા મૂક્યા માઇનસ 97.3125. 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, 4માંથી 1 જાય તો 3, 7માંથી 3 જાય તો 4, 7માંથી 7 જાય 0, 11માંથી 9 જાય તો 2, 20.4375 એટલા ચોરસ સેન્ટીમીટર મીન્સ સેન્ટીમીટર સ્ક્વેર. આ સૂત્ર મળી ગયું, આટલો જવાબ મળ્યો. હવે આપણે જોઈએ ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું? તો વર્તુળના ક્ષેત્રફળમાંથી 20.4375 સેન્ટીમીટર સ્ક્વેર માઇનસ કરી દેવાનું. એટલે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું? તો આપણે સૂત્ર જાણીએ છીએ કે પાયાનો સ્ક્વેર. તો પાયાની કિંમત 314 છેદમાં 100 ગુણ્યા 15 ગુણ્યા 15 માઇનસ 20.4375. તો જોઈએ 314 ગુણ્યા 15 ગુણ્યા 15 એટલે 225. 314 ગુણ્યા 225 એટલે કે 70,650 છેદમાં 100. 1 મિનિટ ગયું માઇનસ ગાડી શોધી લેજો. તો આપણે 20.4375 એટલે 706.5 માઇનસ 20.4375. 706.5માંથી આટલા આપણે માઇનસ કરી દઈએ આપણે તો આપણે શું મળશે? તો ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે જે 6,668.0625 સેન્ટીમીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ કાયમ માટે સેન્ટીમીટર સ્ક્વેર. તેથી આપણે જોયું કે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર 20.4375 સેન્ટીમીટર સ્ક્વેર. ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર 668.0625 સેન્ટીમીટર સ્ક્વેર. આપણને બંને જવાબ મળી ગયા. હવે આપણે દાખલા નંબર 7 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120° ખૂણો આંતરે છે તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 તથા વર્ગમૂળમાં 3 બરાબર 1.73 એંગળે અહીં આપેલું છે એટલા માટે આ જ લેવું પડશે. આપણે પાઈની કિંમત 22 લઈ શકીએ નહીં, કેમ કે આપણે આપેલું છે એટલા માટે. હવે જો જોઈએ જવાબ આપણે તો આ વર્તુળમાં OA OB વડે બનતો ખૂણો 120°. એ લંબદોર એટલે 60-60માં 2 ભાગ થઈ જાય. ત્રીજા કેટલી આપેલી હતી? 12 હતી. તો O કેન્દ્રવાળા વર્તુળની જીવા AB છે. OA બરાબર OB બરાબર 12 સેન્ટીમીટર. ખૂણો OAB બરાબર 120°. OM લંબ AB તો AB બરાબર 2AM થાય. AMના ડબલ કરીએ એટલે આખું AB થઈ જાય. તો આ શું થઈ જાય?
કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાની દુભાગે છે એવો પ્રમેય. તેથી ખૂણો AOM બરાબર 90, ખૂણો AMO બરાબર 90, તો sin 60 બરાબર sin 60 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ AM/OA. sin 60 બરાબર AM/OA. તો sin 60ની કિંમત કેટલી હતી? વર્ગમૂળ 3/2. AM/OAની કિંમત કેટલી? 12. તેથી AM બરાબર 12 વર્ગમૂળમાં 3/2. તેથી AM બરાબર તો 2/12 2 × 6 સેન્ટીમીટર. તેથી AB બરાબર જોઈએ તો 2 AM થાય. AB બરાબર 2 × 6√3. તો AB બરાબર 6 × 12√3 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જોઈએ cos 60 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos 60 કેમ લીધું? આપણે OM એટલે વેધ શોધવાનું છે. આપણે પાયો શોધાઈ ગયો, વેધ શોધી છે એટલે 1/2 પાયો ગુણ્યા વેધના સૂત્ર ઉપરથી એનું ક્ષેત્રફળ મળી જાય. તો cos 60 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ OM/AB 1/2 બરાબર OM/12. OM બરાબર 12/2. તો 2 × 2 2/12. તેથી OM બરાબર કેટલું મળ્યું? તો 6 સેન્ટીમીટર મળ્યું. હવે આપણે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું હોવાથી તો એને સૂત્ર વાપરીએ આપણે કે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ. ભાઈ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ કે πr² θ/360. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણે જોઈએ તો πr² θ/360 માઇનસ 1/2 OM વેધ હતો, AB પાયો હતો. તો 314/100 ગુણ્યા 12 ગુણ્યા 120/360. 120 1 3 3 કેટલું થઈ ગયું? 4. 314 ગુણ્યા 12 ગુણ્યા 4/100 માઇનસ 1/2 12/3 × 6 2 2 3 થઈ ગયું. તો 12 × 36 36/3. એટલે કે આટલું થયું કે 314 ગુણ્યા 12 × 48/100 માઇનસ 36/3. 314 × 48 કરીએ આપણે એટલે શું મળે આપણને? કે ભાઈ 15,072/100 મળે. એટલે 2 પોઈન્ટ કાપી લઈએ એટલે 150.72. 36 ગુણ્યા ₹3ની કિંમત 1.73 હતી. 36 ગુણ્યા 1.73 કરી એટલે 62.28 થયું. એટલે કે 120.72માંથી 62.28 માઇનસ કરીએ એટલે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર 88.44 ચોરસ સેન્ટીમીટર. હવે દાખલા નંબર 8. 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા ચોળે બાંધેલો છે, જે આકૃતિમાં બતાવ્યો છે. ધારો કે ABCD ચોરસ લઈએ. અહીં એક ખૂણા પર ખીલો મારી 5 મીટર દોરડાથી એ ઘોડાને બાંધેલો છે. એટલે કે ઘોડો આટલા વિસ્તારમાં ચરી શકશે. અને શું થઈ ગયું કે ચતુર્થાંશ થઈ ગયું અથવા વૃત્તાંશ થઈ ગયું. ઘોડો કેટલો હતો? 90, એટલે ચતુર્થાંશ પણ લખી શકાય. તો ચોરસ આકારના ઘાસના ખેતરની લંબાઈ કેટલી હતી? તે 15 મીટર હતી. ઘોડો એક ખૂણાથી 5 મીટર લંબાઈના દોરડાથી બાંધેલો છે. એટલે કે એક ખૂણાથી 5 મીટરના દોરડાની લંબાઈથી બાંધેલો છે. તેથી R બરાબર 5 મીટર, થીટા બરાબર 90. એટલે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર πr² θ પણ 360 લઈએ. અથવા ચતુર્થાંશનું ક્ષેત્રફળ પણ આપણે લઈ શકીએ 1/4 × πr². એ પણ આપણે લઈ શકીએ. પણ આપણે જનરલી જલ્દી ટેવાઈ ગયેલા છે એટલા માટે આપણે ઉપયોગ કરીશું 314/100 ગુણ્યા 5 ગુણ્યા 5 થીટા બરાબર 90/360. 9 × 9 9 × 36 એટલે 4 વધ્યા. 2 2 2 157. 5 × 5 25 × 100.
એટલે કે 157/4 ગુણ્યા 2 એટલે 8 થઈ ગયું. તો શું મળ્યું આપણે? ઘોડો ખેતરના ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ બરાબર 157/8 ચોરસ મીટરનો સ્ક્વેર. એટલે કે ઘોડો 157/8 વડે ભાગીએ એટલે 19.625 ચોરસ મીટર. જે દોરડાની જો લંબાઈ 10 મીટર કરવામાં આવે, પહેલાં 5 હતી, એ 5ને બદલે 10 કરવામાં આવે તો આર બરાબર 10 મીટર લઈએ, થીટા બરાબર 90. તો ઘોડાને ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ સ્ક્વેર થીટા પણ 360 માઇનસ 157/8 તો 314/100 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 90/360 9 એકા 9 9 ચોકે 36 2 મિનિટ ગયા તો 157 2 માઇનસ 157/8 મળ્યા. હવે આપણે જોયું કે 157/2 લઈએ આપણે 2 માઇનસ 157/8 તો લસા કેટલો મળ્યો? 8 મળ્યો. તો 8ને 2 વડે ભાગીએ એટલે 4 થયા. 157 ગુણ્યા 4 એટલે 628 મળે આપણને. 628 માઇનસ 157 કરીએ છેદમાં આપણે 8 લઈએ તો 628 કેવી રીતે આવ્યા? તો લસા 8 મળ્યો. 8ને 2 વડે આપણે ભાગ્યા એટલે 4 મળ્યું. 157 ગુણ્યા 4 એટલે 628 માઇનસ 157 છેદમાં 8 એટલે ઘોડાને ચરવા માટે વધેલું ક્ષેત્રફળ બરાબર 471/8 ચોરસ મીટર. 471ને આપણે 8 વડે ભાગીએ 58.875 ચોરસ મીટર જેટલું ક્ષેત્રફળ વધ્યું. હવે દાખલા નંબર 9. ચાંદીના તારથી 35 મિલીમીટર વ્યાસવાળું વર્તુળાકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજન કરે તેવા 5 મિલીમીટર વ્યાસવાળા બનાવવામાં આવ્યા. તો તારનો ઉપયોગ કર્યો તો જરૂરી ચાંદીના તારની લંબાઈ શોધો. નંબર 2 ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો જોઈએ આપણે આકૃતિ. AB વ્યાસ, એવા 1 વ્યાસ 2 3 4 અને 5 વ્યાસ લીધા. એટલે કે 10 વૃત્તાંશમાં ભાગમાં વિભાજન કર્યું આપણે. તો વર્તુળનો વ્યાસ કેટલો હતો? તો 35 મિલીમીટર. તો ત્રિજ્યા કેટલી થઈ ગઈ? તો સેન્ટીમીટરમાં ગુમાવીએ 335/10 સેન્ટીમીટર 10 બરાબર 3.5 સેન્ટીમીટર. અહીંયા આપણે જવાબ સેન્ટીમીટરમાં મળશે. જો મિલીમીટરમાં શોધતો હોય તો આપણે 10 વડે ભાગવાની જરૂર નથી. તો વર્તુળ 360°નો ખૂણો કેન્દ્ર આગળ બનાવે છે. તો દરેક ભાગનું ખૂણાનું માપ બરાબર 360/10 ભાગાતા એટલે 36° થયું. એટલે દરેક વૃત્તાંશનું ખૂણો કેટલો થઈ ગયો? તો 36° થયો. આ પણ 36°, આ પણ 36°, એમ 36°ના માપનો ખૂણો થયો. એટલે કે થીટા બરાબર 36° લખી શકાય. વ્યાસની સંખ્યા કેટલી હતી? તો 5. તો વર્તુળાકાર બક્કલ બનાવવા માટે જરૂરી તારની લંબાઈ બરાબર 10 ગુણ્યા વ્યાસની લંબાઈ. 1 વ્યાસ 2 વ્યાસ 3 વ્યાસ 4 વ્યાસ 5 વ્યાસ બરાબર. તો 10 ગુણ્યા 5ની લંબાઈ. અહીં આગળ કેટલા હતા? આપણે વ્યાસની સંખ્યા કેટલી હતી? તો 5 હતી. આપણે હવે ત્રિજ્યા કરવી પડશે. આપણે જે છેદમાં 2 મૂકવા પડશે. હવે આપણે જોયું બક્કલ બનાવવા માટે તારની લંબાઈ બરાબર 5 વ્યાસ હતા એટલે 5 ગુણ્યા વ્યાસ વત્તા પરિઘ. 5 ગુણ્યા વ્યાસની કિંમત કેટલી હતી? તો 35/10 સેન્ટીમીટર વત્તા પાઈ ગુણ્યા વ્યાસ એટલે પરિઘ થાય. તો 5 5 દુ 10 35/2 વત્તા 22 સપ્તમાંશ ગુણ્યા 35/2 તો 7 × 7 7 × 35 5 દુ 10 2 11 બરાબર 17.5 વત્તા 11. હવે તારની લંબાઈ બરાબર
28.5 સેન્ટીમીટર. હજુ એ વૃત્તાંતનું ક્ષેત્રફળ બરાબર તો પાઈ આર સ્ક્વેર 22/7 ગુણ્યા 35/20. વ્યાસ કેટલો હતો તો 35/10 હતો એટલે 2 વડે ભાગીને 20 કરી નાખીએ આપણે. તો વ્યાસ ત્રિજ્યા કેટલી થઈ ગઈ તો 35/20 ગુણ્યા 35/20. તો 5 એ 4, 5 એ 7, 5 એ 4, તો 5 એ 7, તો 7 7 કેન્સલ થાય બરાબર. 2 2 તો 77/4 × 8, તો 77/8 બરાબર. તો 77 ને 8 વડે ભાગીએ તો 9.625 ચોરસ સેન્ટીમીટર થાય. પછી આ દાખલો આપણે પાછળ જવાબ મિલીમીટરમાં આપેલો છે એટલે આપણે મિલીમીટરમાં શોધવા માટે ટ્રાય કરીએ. આપણે અહીં આગળ જેમ આપણે સ્ટાર્ટિંગમાં શું કર્યું હતું આપણે કે ભાઈ સેન્ટીમીટરમાં ગુમાવ્યું હતું આપણે મિલીમીટરમાં ગુમાવી દઈએ તો બરાબર. તો બરાબર 28.5/10 ગુણ્યા 10 10 ગયા બરાબર 285 મિલીમીટર. એ તારની લંબાઈ થઈ ગઈ. અહીં આગળ આપ્યું છે આપણે 77/8 ગુણ્યા 10 કરી દઈએ. 2 4, 2 5, 7 5 35 5 વધી 3, 7 5 35 3 38/4 આટલો મિલીમીટર. તો જો મિલીમીટરમાં જવાબ શોધવો હોય તો શરૂઆતમાં આપણે 10 વડે ભાગવાની જરૂર નથી. પાછળ જવાબ મિલીમીટરમાં આપ્યો હોવાથી આપણે આ બંને જવાબ મિલીમીટરમાં શોધ્યા. તો જવાબ કેટલો મળ્યો તો વૃત્તાંતનું ક્ષેત્રફળ બરાબર 385/4 મિલીમીટર સ્ક્વેર મળી ગયું. તારની લંબાઈ કેટલી મળી 285 મિલીમીટર અથવા 28.5 સેન્ટીમીટર. અહીં કેટલું થઈ ગયું તો 77/8 અહીં ચોરસ સેન્ટીમીટર. એ પણ રાઈટ. એ બંને જવાબ કેવા હતા સાચા હતા. હવે પ્રશ્ન નંબર 10. એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ છત્રીને 45 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ દોરી છત્રીના 2 ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. આ છત્રીનો આકાર આપ્યો. આ છત્રીનું જે કાપડ હતું એ કાપડને આપણે વર્તુળમાં ગોઠવ્યું. 1 2 3 4 5 6 7 8 ભાગમાં વિભાજન થયું. આપણે હવે જવાબ ચાલુ કરીએ આપણે. તો એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે 45 સેન્ટીમીટર. વર્તુળ કુલ 8 ભાગમાં વિભાજન થયેલ છે. તો દરેક ભાગ કેન્દ્ર આગળ બનતો ખૂણો 360/8 બરાબર 45° ખૂણો બનાવે. તેથી થીટા બરાબર કેટલું થઈ ગયું તો 45 થઈ ગયું. ત્રિજ્યા કેટલી પણ થઈ ગઈ એ પણ 45 સેન્ટીમીટર થઈ ગઈ. હવે આપણે શું જોવાનું છે કે 2 ક્રમિક સળિયા વચ્ચેનું ક્ષેત્રફળ કેટલું તો વૃત્તાંતનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા પણ 360 22/7 ગુણ્યા 45 ગુણ્યા 45 થીટા બરાબર 45/360 45 1 45 8 મળ્યા. 2 4 2 11 તો 11 ગુણ્યા 45 ગુણ્યા 45 7 ગુણ્યા 4 તો 11 ગુણ્યા 45 ગુણ્યા 45 7 28 45 કરીએ તો 20 25 ગુણ્યા 11 એટલે 22,275/28 વડે ભાગીએ એટલે 795.54 સેન્ટીમીટર. તો 2 સળિયા વચ્ચેના બનેલા વૃત્તાંતનું ક્ષેત્રફળ બરાબર 795.54 સેન્ટીમીટર સ્ક્વેર અથવા ચોરસ સેન્ટીમીટર. પછી દાખલા નંબર 11. એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા 2 વાઇપર છે. વાઇપરને 115° ખૂણે જેટલી સફાઈ કરી દો. 25 સેન્ટીમીટર લંબાઈની બ્લેડ છે. તો પ્રત્યેક વખતે સાફ થવા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ કેટલું. જો આ બંને વાઇપર દોર્યા આપણે. આ લંબાઈ વાઇપરની બ્લેડની લંબાઈ કેટલી આપેલી છે તો 25 સેન્ટીમીટર. એ ખૂણો કેટલો હતો 115° ખૂણો. તો આ 2 વાઇપર હતા તો આપણે પહેલાં એકનું શોધીએ પછી ડબલ કરી દઈશું એટલે બંનેનું ક્ષેત્રફળ કુલ આપણને મળી જશે. તો આર બરાબર ત્રિજ્યા કેટલી હતી તો 25 સેન્ટીમીટર હતી. ખૂણાનું માપ કેટલું હતું 115°. તો વૃત્તાંતનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા આપણે 360. તો
તો પાયની કિંમત 22/97 ગુણ્યા ત્રિજ્યા 25 ગુણ્યા 25 ગુણ્યા 115 છેદમાં 360. તો પાંચે લઈએ તો 23 ગુણ્યા 5 એટલે 115, 72 ગુણ્યા 5 એટલે 160, 2 11, 2 36, તો 11 ગુણ્યા 25 ગુણ્યા 25 એટલે 625 ગુણ્યા 23 છેદમાં 36 ગુણ્યા 7 કરીએ એટલે 252 થાય. તો એક વાઇપર દ્વારા સફાઈ થતો અથવા કવર કરતો વિસ્તાર બરાબર તો ભાઈ 1,58,125 છેદમાં 252 સેન્ટીમીટર સ્ક્વેર. તેથી બે વાઇપર દ્વારા તો બે વડે ગુણી દઈએ આપણે, તો 2 વડે ગુણ્યા આપણે એટલે 2 252 126 થઈ ગયું. તો 1,58,125 છેદમાં 126 સેન્ટીમીટર સ્ક્વેર. તો 1,58,125 છેદમાં 126 સેન્ટીમીટર સ્ક્વેર. તો બે વાઇપર દ્વારા સાફ થતા ભાગનું ક્ષેત્રફળ બરાબર 1,58,125 છેદમાં 126 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલા નંબર 12, પાણીને નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાળી 16.5 કિલોમીટર અંતર સુધી 80° વૃત્તાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે. તો સમુદ્રના જેટલા ક્ષેત્રફળો જહાજને ચેતવણી આપતી હોય તેટલા વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. એ પાઈ બરાબર 3.14 લો શરત આપેલી છે. તો જોઈએ અહીં દીવાદાળી ઓ લઈએ, આવો દીવાદાળીની જગ્યા લઈએ. અહીં એ હોય એટલે કે 16.5 કિલોમીટર એ જે પ્રકાશ એરિયા કવર કરે. તો ખૂણો કેટલો થઈ ગયો અહીં આપેલો છે 180°. તો પાણીની નીચે ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાળી 16.5 કિલોમીટર અંતર સુધીના 80° ખૂણે પ્રકાશ પાથરે છે. એટલે કે R બરાબર 16.5, થીટા બરાબર 80°. તો પ્રકાશ પાથરતા ભાગનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશનું ક્ષેત્રફળ થઈ ગયું πr² થીટા પણ 360, 314 છેદમાં 100 ગુણ્યા 165 છેદમાં 10, 165 છેદમાં 10 ગુણ્યા 80 છેદમાં 360. આમ છેદ ઉડાડતો 157 છેદમાં 100 ગુણ્યા 55 છેદમાં 10 ગુણ્યા 11 ગુણ્યા 2, 11 પંચું 55, 5 2 2 ગયા 157 ગુણ્યા 11 ગુણ્યા 11 કરીએ 121 છેદમાં 100. એ દીવાદાળી દ્વારા પથરાતા પ્રકાશિત ભાગનું ક્ષેત્રફળ બરાબર 157 ગુણ્યા 121 છેદમાં 100. 157 ગુણ્યા 121 કરીએ 18,997 છેદમાં 100 બરાબર 189.97 ચોરસ કિલોમીટરના ભાગમાં પ્રકાશ પાછળશે. એટલે કે દીવાદાળી 189.97 ચોરસ કિલોમીટરવાળા ભાગમાં પ્રકાશ પાથરશે. દાખલા નંબર 3, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ પર 6 બાદ ડિઝાઇનવાળું આવરણ પાથરેલું છે. જો આવરણની ત્રિજ્યા 28 સેન્ટીમીટર હોય તો ₹0.35 પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના પ્રમાણે ડિઝાઇન કરવાનો ખર્ચ શોધો. વર્ગમૂળ 3 બરાબર 1.7 લો. તો જોઈએ આ વર્તુળ, એમાં 6 ભાગ 1 2 3 4 5 અને 6 એટલે કે ષટકોણ થઈ ગયો. તો ષટકોણ હોવાથી 360 ભાગ્યા 6 એટલે ખૂણો કેટલો બની ગયો? તો 60° થઈ ગયો. ત્રિજ્યા કેટલી આપેલી હતી? તો 28 આપેલી હતી. તો થીટા બરાબર 360 છેદમાં 6 બરાબર 60°. ત્રિકોણ OAB કેવો થઈ ગયો? તો સમબાજુ ત્રિકોણ થઈ ગયો. મેં આગળ કીધું હતું કે જો ખૂણો 60° બનતો હોય તો ત્રિકોણ OAB આપણે સમબાજુ ત્રિકોણ મળે. એટલે આપણે સમબાજુ વૃત્તાંશમાંથી સમબાજુનું ક્ષેત્રફળનું ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરી દઈએ એટલે વૃત્તખંડ મળી જાય અને 6 વડે ગુણીશું તે આપણે ડિઝાઇનવાળા ભાગનું ક્ષેત્રફળ મળશે. તો ડિઝાઇનવાળા ભાગનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ -6 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ. વર્તુળ ક્ષેત્રફળ કેટલું હતું? તો πr²
-6 ગુણ્યા પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. અહીં ખૂણો કેટલો આપેલો હતો? તો 60 હતો. એટલે આપણે √3/4 બાજુનો ભાગ લઈ ઈઝી પડશે આપણે. તો 22 સપ્તમાંશ ગુણ્યા 28 ગુણ્યા 28 -6 ગુણ્યા 1.7/4 ગુણ્યા 28 ગુણ્યા 28 4 × 4 4 × 28. તો 22 ગુણ્યા 4 88 ગુણ્યા 28 -6 ગુણ્યા 1.7 ગુણ્યા 28 ગુણ્યા 7. હવે ગુણાકાર કરીએ આપણે તો 88 ગુણ્યા 28 બરાબર 2464 માઇનસ આ 3 ગુણાકાર કરીએ તો 1999.2. તો 2464માંથી 1999.2 માઇનસ કરતો ડિઝાઇનવાળા ભાગનું ક્ષેત્રફળ બરાબર 464.8 ચોરસ સેન્ટીમીટર થાય. આપણે ભાવ આપેલો છે કે 1 ચોરસ મીટરનો ભાવ કેટલો હતો? તો ચોરસ મીટર તો 0.35 રૂપિયા, એટલે કે 35/100 રૂપિયા. તો 4648 છેદમાં 10 બરાબર કેટલા? તો 35/100 ગુણ્યા 4648 છેદમાં 10 ગુણાકાર કરીએ એટલે 1,62,680 છેદમાં 1000. 1 મીઠું ગયું 1,16,268 છેદમાં 100 લઈએ બરાબર 162.68 રૂપિયા. તેથી ડિઝાઇન બનાવવાનો ખર્ચો તો કેટલો થાય? તો ભાઈ 16,268 છેદમાં 100 લઈએ તો 162.68 રૂપિયા ખર્ચો થાય. તેથી ડિઝાઇન બનાવવાનો કુલ ખર્ચ 162.68 રૂપિયા. હવે દાખલા નંબર 14. આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો P° લઈએ. વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય એ ઓપ્શન આપેલા છે. તો ત્રિજ્યા આર બરાબર આપણે અહીં કેપિટલ આપ્યું છે એટલા માટે કેપિટલ લઈએ. થીટા બરાબર ખૂણો P° આપેલો P° લઈએ. આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા આપણને 360. તો પાઈના પાઈ આરની જગ્યાએ કેપિટલ આર મૂક્યોનો સ્ક્વેર, થીટા બરાબર P મૂક્યો, છેદમાં 360. તો પાઈ આર સ્ક્વેર છેદમાં 360. પાઈ આર સ્ક્વેર છેદમાં આગળ 180 હતું એટલે કામમાં નહીં આવે, 180 પણ કામમાં નહીં આવે. અહીં જોઈએ આપણે કે ભાઈ પાઈ આર સ્ક્વેર નથી આગળ એટલે આપણે કામમાં આવશે નહીં. તો જોઈએ આગળ 720 એટલે અંશ અને છેદને 2 વડે ગુણ્યા એટલે કે કરણી લીધી. પાઈ આર સ્ક્વેર P ગુણ્યા 2 છેદમાં 360 ગુણ્યા 2 એટલે કે P છેદમાં 720 ગુણ્યા 2 પાઈ આર સ્ક્વેર. એટલે કયો ઓપ્શન મળ્યો? તો ઓપ્શન ડી સાચો મળ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્સરસાઇઝ પૂરી કરી. વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. આપણા મિત્રો વર્તુળમાં મોકલવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.